હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એક સરસ ડિનર રેસીપી। તો એ માટે મેં અહીંયા બટાકા બાફીને લીધા છે। તો આપણે એનું સ્ટફિંગ પહેલાં બનાવીશું। તો સ્ટફિંગ બનાવવા મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું અને જીરુંને થોડું સતળાવા દઈશું। પછી એમાં હિંગ એડ કરીશું। અડધી ચમચી જેટલી હિંગ છે। બટાકા છે એટલે હિંગ હશે તો તમારે પાચનમાં હળવી રાખશે। હવે આપણે ગેસ સ્લો કરી દઈશું। એમાં આપણે હવે લસણની ચટણી એડ કરીશું। લસણ, કાશ્મીરી લાલ મરચું અને થોડું તેલ એડ કરી અને મીઠું નાખીને પીસી લીધી છે। આ રીતે આપણે લસણની ચટણીને તેલમાં સાતળી લઈશું। ગેસ એકદમ સ્લો જ રાખીશું। આપણું સ્ટફિંગ જેટલું સરસ બનશે, જેટલું ટેસ્ટી બનશે એટલું આપણો નાસ્તો આપણો સરસ ટેસ્ટી બનશે। હવે એમાં આપણે હળદર એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। હવે આપણે બટાકાનો જે માવો રાખેલો છે એ આપણે એડ કરી દઈશું। વધારે વાર તેલમાં આપણે રાખશું લસણની ચટણી તો બળી જશે, એટલે આપણે તરત જ પછી અંદર બટાકાનો માવો એડ કરી દેવાનો। હવે એમાં આપણે બીજા મસાલા કરીશું। 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી પાવભાજી મસાલો એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। તો અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। લીંબુનો રસ એડ કરીશું। આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું। મેં 5 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। બહુ નાના નહીં કે બહુ મોટા નહીં, એવા 5 બટાકા લીધા છે। એ પ્રમાણે આપણે આ મસાલો તૈયાર કરીએ છીએ। 1 ચમચી ખાંડ એડ કરીશું। ઓપ્શનલ છે પણ લીંબુ જ નાખીશું એટલે ખાંડ નાખીશું તો એનાથી સરસ ટેસ્ટ આવશે, એટલે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર એડ કરી શકો કે પછી ચાટ મસાલો એડ કરશો તો બી સરસ ટેસ્ટ આવશે। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગઈ છે। હવે એમાં આપણે થોડા કાંદા એડ કરીશું। આપણે 1 કાંદો એડ કરીશું ને એક ઉપરથી રહેવા દઈશું। કાંદા છેલ્લે એડ કરવાના, કારણ કે આપણે કાંદાને ચડવાના નથી, એને આ રીતે કાચા જ રાખવાના છે, એટલે કાંદાને છેલ્લે એડ કરવાના ને મિક્સ કરી લઈશું। તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે આપણે આ રોટલીનો લોટ લીધો છે, જે નોર્મલ આપણે રોટલી બનાવીએ એ જ લોટ છે। તો એમાંથી આપણે નાની નાની આ રીતે નાની સાઈઝના, તમે જે સાઈઝના બનાવવા એ સાઈઝના ગુલ્લા બનાવી દેવાના। તો હું નાની સાઈઝ બનાવું છું એટલે આ રીતનું નાનું ગુલ્લું તૈયાર કરી દીધું છે। હવે આને આપણે વણી લઈશું। તો ગુલ્લાને થોડો લોટ લઈને આપણે અટામણ લઈ અને વણી લઈશું રોટલી। તમારે જો મોટી સાઈઝની બનાવવી હોય તો રોટલી મોટી સાઈઝની બનાવવાની। આ રીતે આપણે સરસ પતલી રોટલી વણીશું, બહુ જાડી નહીં રાખીએ, પછી આપણે બધી રોટલી એક સરખી થાય એ માટે આ રીતે કોઈ પણ વાસણ લઈ અને એને એક રોટલી સરખી રોટલી કરી લઈશું। હવે આ રોટલીને આપણે કાચી પાકી શેકી લઈશું। તો મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે। મેં રોટલી એડ કરી અને કાચી પાકી શેકી લઈશું। એક સાઈડ સારી શેકવાની અને એક સાઈડ તો આપણે ફરી શેકવાની જ છે, એટલે એક સાઈડ સરસ શેકી લેવાની। તો આપણે એક સાઈડ શેકાઈ ગઈ છે। તો આ રીતની આપણે રોટલી તૈયાર કરી લેવાની। આ રીતે હું બધી રોટલી શેકી કચરી આ રીતે કાચી પાકી શેકીને તૈયાર કરી લઈશ। તો મેં બધી રોટલી શેકી લીધી છે કાચી પાકી। હવે આપણે જે ભાગ શેકેલો છે વધારે એના ઉપર આપણે અડધામાં ગ્રીન ચટણી લગાવીશું।
તમે પૂરામાં પણ એક જ ચટણી લગાવી શકો, પણ આપણે અડધામાં ગ્રીન ચટણી લગાવી દઈશું. આ રીતે આખી રોટલી, અડધી રોટલી હોય એમાં સરસ આ ગ્રીન ચટણી લગાવી દઈશું. હવે અડધો ભાગ છે એમાં આપણે ટોમેટો કેચઅપ અને સાથે આપણે આ લસણની ચટણી જે બનાવેલી એ આપણે એડ કરીશું. મેં લગાવી દઈશું આ રીતે. હવે એમાં આપણે સ્ટફિંગ ભરીશું. સ્ટફિંગ પણ આપણે અડધા ભાગમાં જ ભરવાનું છે. આ રીતે અડધા ભાગમાં આપણે સ્ટફિંગ લઈ લઈશું. હવે ઉપર થોડા કાંદા એડ કરીશું. હવે જે અડધો ભાગ છે આપણે આ રીતે વાળી લઈશું. તો હવે આપણે આ શેકવા માટે રોટલી તૈયાર છે અને આપણે હવે શેકી લઈશું. તો નાસ્તો શેકવા મેં ગરમ મૂકી દીધી છે. નાસ્તો શેકવા માટે આપણે થોડું તેલ એડ કરીશું. હવે આપણો નાસ્તો એમાં આપણે હવે આપણા નાસ્તાને એમાં એડ કરી દઈશું. આ રીતે આપણે અને એને સરસ ઉપરથી ક્રિસ્પી થાય, નીચેથી ક્રિસ્પી થાય થવા દઈશું. ગેસ મીડિયમ જ રાખીશું અને નીચેનો ભાગ સરસ ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવી લઈશું. હવે આપણે નીચે ચેક કરી લઈશું. આ રીતે સરસ ક્રિસ્પી આપણે થવા દઈશું. નીચેથી પણ આ રીતે સરસ ક્રિસ્પી થવા દઈશું. હવે આપણે આ રીતે ઊભો કરી અને નીચેનો ભાગ પણ થોડો ક્રિસ્પી થાય એવું આપણે કરી દઈશું. આ રીતે આપણે પકડી રાખીશું 2 મિનિટ એટલે સરસ ક્રિસ્પી થઈ જશે. તો નીચેનો ભાગ પણ સરસ ચડી ગયો છે. તો આને આપણે હવે પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે બધો નાસ્તો તૈયાર કરી દઈશું. તો મેં બધો નાસ્તો બનાવી લીધો છે. તો તૈયાર છે આપણો આલુ પરોઠા અને પાવ બટાકાને ભૂલાવી દે એવો પાવ વગરનો સરસ ડિનરમાં પણ ચાલે એવો નાસ્તો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.